કવનભાઈ, પૈસા કમાવા એ તો સહેલામ સરળ છે, ચપટી વગાડવા જેવો ખેલ છે. જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો તો. અને હું ગેરંટીથી કહું છું કે મારો આ આખો એપિસોડ તમે જોશો ને, તમારું જીવન પરિવર્તન થઈ જશે, જીવન બદલાઈ જશે અને લક્ષ્મી દેવી સામેથી તમારી પાસે આવશે. આજે બધાને પાયાની ઈંટ નથી બનવું, સીધા ધાબા ઉપર જતા રહેવું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું કવન શાહ આપનું સ્વાગત કરું છું પથદર્શક ચેનલમાં. પથદર્શક ચેનલમાં અત્યાર સુધી તમે લોકોએ મોટિવેશનલ વિડીયોઝ જોયા, ડ્રામેટિક એલિમેન્ટવાળી સ્ટોરીઝ જોઈ મોટિવેશનલ. બિપિન કે સોની જે આપણા પથદર્શક છે એમની સાથે મળી અને તમે ઘણી બધી એમની પાસેથી સ્ટોરીઝ પણ સાંભળી. આજે પથદર્શકમાં આપણે એક અલગ જ વાત લઈને આવ્યા છે. એ તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે પોડકાસ્ટ વિથ બિપિન કે સોની. તો આપણે ટાઈમ બગાડતા નથી અને પોડકાસ્ટની શરૂઆત કરીએ. બિપિન કાકા, પૈસો દુનિયાનું અત્યારે સૌથી ડિમાન્ડિંગ એલિમેન્ટ છે. દુનિયામાં બધાને પૈસા જ જોઈએ છે. પેલું ગીત છે ને, ક્યું પૈસા પૈસા કરતી હે તો ક્યું પૈસે પે મરતી હે, એમ દુનિયાનો દરેક વ્યક્તિ પૈસા પર જ મરે છે. તો આજના આપણા આ પોડકાસ્ટમાં એ જાણવું છે કે પૈસો કેવી રીતે કમાઈ શકાય, કારણ કે પૈસો બહુ અગત્યનો છે જીવનમાં. નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ. તમારી પાસે પૈસા ના હોય તો બધા તમને નાથ્યો કંઈક બોલાવે, પૈસા આવે તો કે આવો નાથાલાલ, આવો નાથાલાલ. અને આવા બહુ જ બધા નાથાલાલ અત્યારે આપણો પોડકાસ્ટ જોઈ રહ્યા છે અને નાથિયાઓ પણ જોઈ રહ્યા છે. તો આ નાથિયાઓ માટે તમે શું કહેશો કે પૈસા કમાવા હોય અને પૈસાદાર જો થવું હોય અને નાથિયા પરથી નાથાલાલ થવું હોય તો શું કરવું જોઈએ? કવનભાઈ, બહુ આનંદ થયો, કારણ કે આ અત્યારનો બર્નિંગ પ્રોબ્લેમ છે. બધા જ યુવાનો અને બધા જ લોકો પૈસા મેળવવા માટે તલપાપડ છે, પણ જોઈએ એવી સફળતા મેળવી શકતા નથી. એનું એક મહત્ત્વનું કારણ કે આજે બધાને પાયાની ઈંટ નથી બનવું, સીધા ધાબા ઉપર જતા રહેવું છે. મારે કહેવાનું તાત્પર્ય એવું છે કે એક નાનકડો દાખલો હું તમને આપું કે જે માચીસ બનાવે છે ને, એક માચીસ ખાલી ₹1 હોય, એમાં 50 સળીઓ હોય, ગંધક નાખેલો હોય, ઉપર બોક્સ બનાવેલું હોય, નફો બફો બધું. વિચાર કરો કે એ માણસને શું મળતું હશે? એક માચીસે ખાલી 1 પૈસો 2 પૈસા મળતા હશે. અને બીજી બાજુ તમે જુઓ કે એક ચા વાળો છે, એ ચા બનાવે છે, ₹10ની કટિંગ ચા આપે, એ ચા એને ₹5 જ પડતી હોય, ડબલ થાય છે ને. તો એ બંગલાવાળો નથી અને પેલો મિલિયનર છે. સમજ્યા કે મારી કહેવાની વાત? કારણ કે હું તમને એક વસ્તુ સમજાવું કે આજકાલ લોકોને છે ને મહેનત કરી નથી. ભગવાને પોતાને જે ટેલેન્ટ આપ્યું છે, કૌશલ્ય આપ્યું છે કે જ્ઞાન આપ્યું છે, એનો ઉપયોગ નથી કરવો. પણ એ આ વ્યક્તિ આમ કરે છે, પૈસાદાર છે, હું આવું કરું. ગૂગલ ઉપર સર્ચ કરશે કે પૈસા કમાવા કયો ધંધો કરું. એટલે ભાઈ, ભગવાને તને આટલી બધી બુદ્ધિ આપી છે, તારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરને. પછી શું થશે? બહાના બતાવશે, મારી પાસે પૈસા નથી, મારે ક્યાંથી ધંધો કરવો. જેને ખરેખર ધંધો કરવો છે ને, એને પૈસાની નહીં, એમાં એક ધગસ હોવું જોઈએ, જૂનું હોવું જોઈએ. તમે એક સામાન્ય દ્રષ્ટાંત આપું કે એક માણસ ફૂટપાથ ઉપર બેઠો છે,
પાણીની બોટલો લઈને બેઠો છે. હવે પાણીની બોટલ એ તમને નાની બોટલ 10 રૂપિયામાં આપતો હોય, મોટી 20 રૂપિયામાં આપતો હોય. તમને ખબર છે 20 રૂપિયાવાળી બોટલ એને ફક્ત 10 રૂપિયામાં પડતી હોય. એ સાદે જો સારી જગ્યાએ બેઠો હોય તો આરામથી 100 બોટલ વેચે ને રોજના 1000 રૂપિયા કમાઈ શકે. પણ આજકાલ શું છે, બધા યુવાનોને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, કોઈને મહેનત કરવી નથી. અને સંકોચ અને શરમ બહુ છે. જો સંકોચ અને શરમ તમે કરશો તો તમે ધંધો કરી શકશો નહીં. માટે એક કે તમારી પાસે જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનો જ ઉપયોગ કરો, બીજાની સામે જોશો નહીં. અને પરિશ્રમ, મહેનત એ ખાસ અગત્યની વસ્તુ છે. આજે તમને આ બધી સેલિબ્રિટીઓને બધા દેખાય છે ને, એ બધાને તમે પૂછજો કે જીવનમાં એમને પેલી ગોદી હોય ને એમાં મજૂરી કરેલી છે, ફેરીઓ કરેલી છે. આપણા નીમાવાળા કરશનભાઈને તમે પૂછજો કે સાયકલ ઉપર પાવડરની પડીકીઓ વેચવા જતા હતા. તો તમે પણ એક જ ધગશ રાખો અને એક ધ્યેય રાખો કે મારે આ જ ધંધો કરવો છે. પહેલાં તો મને 100% વિશ્વાસ છે કે ઈશ્વર તમે જે મહેનત કરશો એનું ફળ આપશે. પણ પછી તમારે તમારા ધ્યેયમાંથી ભટકવાનું નથી. અગત્યની વસ્તુ એ છે કે આજકાલ લોકો ધ્યેયમાંથી ભટકી જાય છે. ભટકે એટલે કેવું કરે કે એક વસ્તુ વિચાર કરે કે મસ્ત મજાનો શોરૂમ બનાવી નાખો અને લાખો રૂપિયાનું રોકાણ કરું, લાખો રૂપિયાની લોન લઉં, ઉછીને લાવું, વ્યાજે લાવું, આગા પાછી કરું, ગમે તે કરું. પણ ભાઈ તું વિચાર કર કે તું આવું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો તારે એનું ઇન્ટરેસ્ટ ભરવું પડશે. મોટો શોરૂમ બનાવીશ તો સ્ટાફ રાખવો પડશે, સ્ટાફનો ખર્ચ થશે, પગાર ચૂકવવા પડશે. એ બધાની તું ગણતરી કરે છે. અને ધંધાની શું ગેરંટી કે ચાલવાનો જ છે. એટલે મારું તો એવું કહેવું છે કે તમે જે નાનો ધંધો કરો એમાંથી કમાઓ અને એમાંથી કમાઈ અને એ ધંધાને ડેવલપ કરો તો જ તમે સફળ થઈ શકશો. આ એક સફળતાનું રાજ છે. આ રીતે ધંધો કરો, 100% સફળતા મળશે. દર્શક મિત્રો, પથદર્શકના આ પોડકાસ્ટમાં પથદર્શક વિથ બિપિન કે સોનીમાં તમે જાણ્યું, જેને આખો એપિસોડ જોયો એને જાણ્યું કે પૈસા કમાવા કેટલા સહેલા છે, જે આપણને બિપિન કાકા દ્વારા અમુક સ્ટોરી અને એમના અનુભવ પરથી સાંભળવા મળ્યું. તો આ પોડકાસ્ટનો અંત અહીંયા નથી આવતો. આવા ઘણા પોડકાસ્ટ આપણે બિપિન કે સોની સાથે કરવાના છે, જેમાં ઘણી જ અલગ અલગ બાબતો આપણે જાણવાની છે, જે તમને ખરેખર જીવનમાં બહુ ઉપયોગી થશે. તો ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય. તમારી જાતને સાચવજો અને ચેનલને, પથદર્શક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.